નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિશ્વની ચોથી કે પાંચમી અર્થવ્યવસ્થાની વાતો કરે છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાતો કરે છે, પરંતુ અમારું માનવું છે કે જ્યારે કોઈપણ દેશની મેડિકલ અને શૈક્ષણિક સંસ્થા જ્યારે મજબૂત ન હોય અને જેનું શિક્ષણ જે સસ્તું ન હોય તો એ દેશ ક્યારે પણ સર્વોત્તમ બની ન શકે અને આર્થિક મહાસત્તા બની ન શકે। અત્યારે દરેક વાલીઓ પોતાના બાળકોને એન્જિનિયર, ડૉક્ટર બનાવવા માગતા હોય છે, પરંતુ આજની પરિસ્થિતિ એવી છે, ગરીબ કે મધ્યમ વર્ગીય જે પરિવારોમાંથી બાળકો આવતા હોય, જેને સારા માર્ક આવેલું હોય અને ખરેખર એ ગવર્મેન્ટ કોલેજ કે જીમર્સ કોલેજની અંદર જે મેડિકલ સીટ માટે ક્વોલિફાય થઈ ગયા હોય, પરંતુ પૈસાની તંગીને કારણે અથવા તો જે અસહ્ય ફી વધારો છે, જે સામાન્ય રીતે જીમર્સમાં 3.5 અથવા તો જે મેનેજમેન્ટ કોટાની 12 લાખ રૂપિયા એટલી ફી સરકારે વધારેલી છે, એટલું હોય તો ક્યારેય મધ્યમ વર્ગીય પરિવારમાંથી બાળક હોય ક્યારેય ડૉક્ટર બની શકશે નહીં। તો સરકારની અમારું માનવું એવું છે કે સરકારની નીતિ એવી છે, કાં તો જે એનો જે પરિવાર તો કરોડોપતિ છે એના જ બાળકો ડૉક્ટર બની શકશે, અથવા જો મધ્યમ વર્ગીય પરિવારથી આવે છે એ બાળકો સામાન્ય ગ્રેજ્યુએટ થઈ અને કોઈપણ રીતે નોકરીની લાઇનમાં પાછા ઊભા રહેશે। અને ખબર જ છે કે નોકરી માટે કેટલી અત્યારે કોમ્પિટિશન છે, ક્યારેય મળી શકશે એવી પરિસ્થિતિ લાગતી નથી। તો અમારું સરકારને નિવેદન છે કે જે અત્યારે અસહ્ય ફી વધારો કરેલ છે એ મૂળ ફીમાં પાછી લાવે અને વિદ્યાર્થીને રાહત આપે। મારું નામ ભાવેશ મુકવાણા છે અને મારી બેબી પણ અત્યારે નીટમાં ક્વોલિફાય થઈ ગઈ છે। જીમર્સમાં જે ફી વધારો થયો હતો અસહ્ય, એ અમે પાછો ખેંચવા માટે આના પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો, પણ સરકારે ફી વધારો જતો એમાં ડિસ્કાઉન્ટ દીધું છે, પૂર્ણપણે ફી વધારો નાબૂદ નથી કર્યો। એટલે અમે રસ્તા વચ્ચે ઊભા રહીને સામાન્ય વર્ગના બાળકો ભણી શકે એ માટે ભીખ માગી છે, અને જેથી અમારી આશા એવી છે કે સરકાર પૂર્ણપણે ફી વધારો પાછો ખેંચે। કાવર દેવલ ફી વધારો ઘટાડવાનો દાવો કરે છે એ મારા સમજની બહાર છે કે સરકારે કઈ રીતે ફી ઘટાડી છે। સરકારે 5,50,000 ફીમાંથી 3,75,000 ગવર્મેન્ટ કોટાની કરી, પણ પહેલાં ફી 3,30,000 હતી, તો ફી વધારો તો થયેલો જ છે। અને ગવર્મેન્ટ કોટાની જોઈએ એની સામે મેનેજમેન્ટ કોટાની ફી સરકારે 17 લાખમાંથી 12 લાખ કરી, પણ પહેલાં ફી 9 લાખ હતી, એમાં પણ 3 લાખનો વધારો તો હજુ છે જ। તો સરકાર કઈ રીતે ફી ઘટાડાનો દાવો કરે છે એ મારા સમજની બહાર છે, ને સરકાર આ ફી ઘટાડાને છે એ સંપૂર્ણપણે નાબૂદ કરે એવો અમારો અત્યારનો દ્રઢ નિશ્ચય છે, ને એના માટે અત્યારે અમે આંદોલન કરીએ છીએ।